છે। બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બની હોવાની વિગત। બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ખાડા વિસ્તારના 150 થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। તમામને સલામત સ્થળે ખસેડી લેવા તંત્ર કામે લાગ્યું। બારડોલી પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ અને ફાયરના જવાનો કામે લાગ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ઉકાઈ ડેમ બાદ ડોસાવાડા ડેમમાં પણ પાણીની આવક વધી છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીના લેવલ વધતા આપણે બારડોલી વિસ્તારમાં, કોર્ટની સામેના વિસ્તારમાં 25 થી 30 ફેમિલીને આપણે રેસ્ક્યુ કર્યા છે અને સલામત સ્થળે ખસેડેલ છે। આજ રોજ મીંઢોળા પાણીના પ્રવાહના કારણે સિવિલ કોર્ટના ખાડામાં પાણી ભરાઈ જવાથી અમારી કોર્પોરેટરની ટીમ અને પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ થઈને આજે 25 થી 30 ઘરને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે અને એમની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મીંઢોળા નદીના જળસ્તરમાં વધારો થવા પામ્યો। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે બારડોલી નગરના વોર્ડ નંબર 9ના સિવિલ કોર્ટની સામેનો જે ખાડો છે ત્યાં શ્રમજીવી પરિવારો રહે છે। શ્રમજીવી પરિવારોના ઘરોની અંદર મીંઢોળા દ્રશ્યમાં જોઈ શકો છો કે મીંઢોળા પાણીઓ જે છે પ્રવેશ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર અને ફાયરની ટીમ દ્વારા સમગ્ર જે શ્રમજીવી પરિવારો છે એઓને સલામત સ્થળે ખસેડવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। એટલે ખાસ કરીને લોકો પોતાના સર સામાન સાથે આજે ઘરોની અંદર પાણી ભરાયા હતા એ ઘરોમાંથી સામાનો કાઢીને સલામત સ્થળે હાલ ખસી જવા પામ્યા છે। એટલે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે મીંઢોળા નદીની અંદર એ ડોસવાડા ડેમ જે સોનગઢ ખાતે આવ્યો છે એ ડેમ ઓવરફ્લો થતા મીંઢોળા નદીના જળસ્તરમાં વધારો થવા પામ્યો છે। અને ઉપરવાસ તાપી જિલ્લાની અંદર સોનગઢ વિસ્તારની અંદર ગત રોજના દિવસ અવિરત ધોધમાર વરસાદને પગલે મીંઢોળા નદીની અંદર પૂર જેવી સ્થિતિનું હાલ નિર્માણ થવા પામ્યું છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। તો આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। એક મહત્વનો નિર્ણય લેવાયો છે। મુખ્યમંત્રી વરસાદી સ્થિતિની સમીક્ષા કરશે તેવી વિગતો મળી રહી છે। સ્થિતિનો તાગ મેળવશે મુખ્યમંત્રી તેવી વિગતો છે અને આવતીકાલે સુરત અને વલસાડની મુલાકાત મુખ્યમંત્રી લેવાના છે। આપને જણાવી દઈએ સુરતમાં વરસાદથી તારાજી સર્જાઈ છે। વલસાડમાં પણ તોફાની વરસાદ પડ્યો છે જેના કારણે નુકસાન થયું છે। ત્યારે આખરે શું સ્થિતિ સર્જાઈ છે તેનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી સુરત અને વલસાડની રૂબરૂ મુલાકાત લેશે તેવી વિગત મળી રહી છે। વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારીને જવા આદેશ આપવામાં આવ્યા છે કે આખરે ત્યાં શું પરિસ્થિતિ સર્જાઈ છે, ખેતરોને કેટલું નુકસાન થયું છે, કેટલા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, આ તમામ જે વિગતો છે તે પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવશે। સુરતમાં આવેલો સારથી કોમ્પ્લેક્સ પાણીમાં ગરકાવ થઈ ગયો। હીરાબાગ વિસ્તારમાં આવેલા સારથી કોમ્પ્લેક્સમાં પ્રથમ માળ સુધી પાણી અંદાજે 30 જેટલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ। લાખો રૂપિયા કરતા વધારે નુકસાનની ભીતિ। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન। વરસાદે વેપારીઓને રાતા પાણીએ રડાવ્યા છે। તંત્ર દ્વારા પાણી કાઢવાની અને સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી શરૂ કરાઈ છે। આ તરફ સુરતના સરથાણામાં 7 થી 10 ફૂટ પાણી ભરાયા। લોકોનું રેસ્ક્યુ કરનાર પોલીસો ફાયરે રેસ્ક્યુ કર્યું। સરથાણા પોલીસ સ્ટેશનમાં 10 થી 12 ફૂટ પાણી ભરાયા। સરથાણા પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત અને સુરત જિલ્લામાં જે રીતે વરસાદ વરસ્યો હતો, વરસાદે તો વિરામ લીધો છે, પણ સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું પાણી સુરતની ખાડીઓમાં આવતા સુરતમાં ખાડી પૂરની સ્થિતિ ઊભી થઈ છે। તમે દ્રશ્ય જોઈ શકાય છે, સુરતના સરથાણા વિસ્તાર છે કે આ વિસ્તારમાં સફેદ ગાડી જે દેખાય છે ત્યાં સરથાણા પોલીસ સ્ટેશન આવ્યું છે। ચોક્કસ આ વિસ્તારમાં કાલે વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતાં પોલીસે અનેક લોકોનું રેસ્ક્યુ કર્યું હતું। 37 જેટલા વિદ્યાર્થીઓ અને 12 જેટલા શિક્ષકોને રેસ્ક્યુ કરી તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા। ખાસ કરીને આ વિસ્તારમાં પોલીસ રેસ્ક્યુ કરવામાં એટલી મગ્ન બની ગઈ હતી કે મોડી સાંજે જ્યારે પોલીસ સ્ટેશને સ્ટાફ પહોંચ્યો અને સમગ્ર વિસ્તાર પાણીથી ઘેરાયો ત્યારબાદ સરથાણા પોલીસને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। તમે જોઈ શકો છો કે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। જેમ જેમ આગળ જશો તેમ પાણી છે। કહી શકાય કે ત્યાં જેસીબી મશીન પહોંચતા 5 થી 7 ફૂટ જેટલું પાણી છે અને પાણીનો વહેણ
એ રીતનો છે કે કદાચ કોઈ વ્યક્તિ જો પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરશે તો પાણીમાં ખેંચાઈ જાય તેવી સ્થિતિ છે. સુરત ખાડીપુરને લઈને સુરતનો સરથાના હોય, સીમાડા વિસ્તાર હોય, સનિયા અહેમદ હોય, કુંભારિયા હોય કે પછી પરવોગ, મગોબ, ડિંડોલી, ઉધના, પાંડેસરાય તમામ વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ કરીને સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદનું સીધું પાણી સુરતની 3 ખાડીમાં આવ્યું હતું અને 3 ખાડી ઓવરફ્લો થઈ છે. ત્યારે દ્રશ્યો ફરી એક વખત હું કેમેરામેનને કહીશ બતાવવાનો પ્રયાસ કરશે કે વ્હાઇટ ગાડી છે, ત્યાં સરથાના પોલીસ છે. કહી શકાય અસંખ્ય લોકોનું રેસ્ક્યુ પોલીસ દ્વારા કરવામાં આવ્યું, પણ મોડી રાત્રે આ જ પોલીસને રેસ્ક્યુ કરવામાં આવ્યું કારણ કે પોતાના કામમાં એટલા મગ્ન હતા અને આજુબાજુ પાણી ફરી વળતા તેમને ખ્યાલ ના આવ્યો અને આખરે તેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આની અંદર કહી શકાય અનેક સોસાયટીઓ આવેલી છે, 15 કરતાં વધુ સોસાયટી આવી છે અને લો રાઇઝ કહી શકાય, ઓછામાં ઓછા 40 જેટલા એપાર્ટમેન્ટ આવ્યા છે. તમામ લોકો પોતાના ઘરોમાં છે, પોતાને સુરક્ષિત છે, પણ જે પ્રકારે પાણી વધ્યું છે કહી શકાય જેમ જેમ આગળ જશો તેમ પાણીનું લેવલ સતત વધતું જઈ રહ્યું છે અને પાણીના વેનને લઈને આગળ જવું હિતાવક પણ નથી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના સરથાણામાં લગ્નમાં વરસાદ વિઘ્ન. લગ્ન કરવા આવેલા વરવધુ અનેક પરિવારો સાથે ફસાયા. લગ્ન વિધિ શરૂ થતા વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. સરથાણાના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ 3 થી 4 કલાક સુધી રાહ જોવી પડી. આખરે સ્થાનિક લોકો અને પોલીસની મદદથી રેસ્ક્યુ કરાયું. વરવધુ અને તેમના પરિવારના જાનૈયા સિનિયર સિટીઝનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો હતો, જેને લઈને વરસાદના પાણી ભરાતા હતા અને આજથી સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ છે. દ્રશ્યો જોઈ શકાય છે સરથાના વિસ્તારમાં આ ખાડી ઓવરફ્લો થતાં અહીંયા કેટલું પાણી છે કહી શકાય 5 ફૂટથી લઈ 10 ફૂટ સુધીનું પાણી છે. ત્યારે સરથાના પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી આ એક હોટલ છે કે જ્યાં અહીંયા લગ્ન પ્રસંગ હતા. ચોક્કસ લગ્ન તો થઈ ગયા, પણ લગ્ન પ્રસંગ પત્યા બાદ અહીંયા પાણી ભરાઈ જતા વરરાજા અને તેના પરિવારના લોકોને અહીંયાથી અલગ અલગ રીતે કાઢવા પડ્યા. જે હોટલના સંચાલકો જ આપણી સાથે છે, સીધા વાત કરીએ. શું નામ આપનું? મારું નેમિશ વાજા. નેમિશભાઈ, શું સ્થિતિ હતી કાલે? પ્રસંગ હતો, કેવી રીતે બધાને કાઢવામાં આવ્યા? કારણ કે પાણી અહીંયા વધારે છે. સ્થિતિ તો એમ હતી કે લગ્ન ચાલુ થયા અરાઉન્ડ 1-1.5 વાગ્યા બાજુ, પછી ધીમે ધીમે પાણી ભરાવાનું ચાલુ થયું. 3-4 વાગ્યા એટલે પાણી ભરાઈ ગયું. પછી લગ્ન તો પતી ગયા હતા, મહેમાન હતા 100-150 તેને બહાર તો કાઢવા. પછી બધા અહીંથી પાણીમાંથી પસાર થઈને બહાર નીકળ્યા. પોલીસ પ્રશાસન દ્વારા આવ્યા હતા, થોડાક માણસો એને બહાર કાઢ્યા. પછી ત્યાંથી ખટેરામાં એ લોકો ઘરે પહોંચ્યા. લગ્ન કરવા ક્યાંથી આવેલા હતા અને સુરતના જ હતા. કેટલી મુશ્કેલીઓ પડી? મુશ્કેલીઓ તો 3-4 કલાક એ લોકોને અહીં રહેવું પડ્યું પાણીના કારણે. બધા મહેમાનો સિનિયર સિટીઝન હતા, છતાં પણ એ લોકો સિનિયર સિટીઝન બધા એ લોકો હતા. એ લોકોને પછી આ પાણીમાંથી ને બહાર નીકળવું પડ્યું, બાકી કોઈ ઓપ્શન નહોતો. કાલે તો અહીંયા સુધીનું પાણી હતું, અહીંયા કમર સુધીનું. બિલકુલ કહી શકાય કે આ વિસ્તારમાં વરસાદી પાણી ગઈકાલે હું જ્યાં ઊભો છું ત્યાં કમર સુધીના હતા. એટલે કે અત્યારે મારા ઘૂંટણ સુધીનું પાણી ગઈકાલે કમર સુધીનું હતું, એ વરસાદી પાણી હતું અને આ ખાડીનું પાણી છે. અહીંયા લગ્ન પ્રસંગ પતી ગયા પછી 3 કલાક સુધી બેસવું પડ્યું અને કહી શકાય કે રેસ્ક્યુ ટીમ આવ્યા બાદ અહીંથી તમામ લોકોને કાઢવા પડ્યા. વરરાજા, વરવધુ અને તેમના પરિવારના સિનિયર સિટીઝનોને તમામ લોકોને અહીંથી રેસ્ક્યુ કરવાની વારી આવી હતી. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતમાં વરસાદ આફત બન્યો. સુરતના ડિંડોલી અને ગોડાદરા વિસ્તારમાં ખાડીપુરનો મામલો. દૂધ ભરીને ગયેલા ટેમ્પો પર લોકોની લાંબી કતાર લાગી. છેલ્લા 24 કલાકથી વરસાદ અને પાણી ભરાયા બાદ લોકોને હેરાનગતિ થઈ રહી છે. આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ કે વિસ્તારો જે જળમગ્ન થઈ ગયા છે તેમાં ડિંડોલી ગોડાદરા વિસ્તાર છે. ત્યાંના લોકોને જીવન જરૂરિયાતી વસ્તુઓ નથી મળી રહી, જેના માટે લોકોએ દૂધ લેવા માટે પડાપડી કરી. જેવો દૂધનો ટેમ્પો આવે છે કે લોકોનું માનવ મહેરામણ ઉમટી પડે છે. આપને તસવીરો પણ બતાવી રહ્યા છે કે જ્યાં લોકો જે એકઠા થઈ ગયા હતા તેમને શાંત કરવા માટે ત્યાં બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો, પરંતુ અહીંયા દૂધ લેવા માટે રીતસર પડાપડી જોવા મળી. સુરતના કામરેજમાં ધોધમાર વરસાદી તારાજી સર્જી. આત્મીય વિલાસ સોસાયટીમાં દિવાલ ધરાશાયી થઈ. 2 કાર, ટેમ્પો અને મોપેડ પાણીમાં તણાયા. ઘટનાના સીસીટીવી માં કેદ થયા છે ભયાવહ દ્રશ્યો. તંત્રની ઉદાસીનતા સામે રહીશોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે.
તો તંત્રની ઉદાસીનતા સામે રહીશોમાં રોષ જોવા મળ્યો છે। આ એ સીસીટીવી ફૂટેજ અમે આપને બતાવી રહ્યા છે। કામરેજમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી। આત્મીય વિલા સોસાયટીમાં દિવાલ ધરાશયી થઈ ગઈ, જેમાં 2 કાર, ટેમ્પો અને મોપેડ પાણીમાં તણાઈ ગયા। આ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે તંત્રની ઉદાસીનતા સામે રહીશોમાં રોષ। આપણી સોસાયટીની અંદર એક કમ્પાઉન્ડ વોલ આવેલી છે, જે કાલે બપોરે 2:30 કલાકે અચાનક 40 સેકન્ડની અંદર ધસીને ધસમસતા પાણીના પ્રવાહમાં ચાલી ગઈ છે। તો ત્યાં પાર્ક કરેલી ગાડીઓ, 3 4 વ્હીલર, એક ટાટા મેજિક, 2 બાઇક, એક બાઇસિકલ, સાયકલ, એ બધી વસ્તુઓ પાણીની અંદર તણાઈ ગયેલી છે અને હજી સુધી કોઈ સરકારી તંત્ર અહીંયા અમારી સોસાયટીમાં વિઝિટ કરવા આવ્યું નથી। સુરતમાં વરસાદનો કહેર। પોદાર આર્કેડનો પ્રથમ માળ હજુ સુધી પાણીમાં ગરકાવ। અંદાજે 150 કરતા વધારે દુકાનો પાણીમાં ગરકાવ થઈ। અંદાજે 100 કરોડ કરતા વધારે નુકસાનની ભીતિ। દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ છે। વરસાદે વેપારીઓને રાતા પાણીએ રડાવ્યા। તંત્ર દ્વારા પાણી કાઢવાની અને સ્થિતિ સામાન્ય કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। માલ લગભગ સમજો કે 1 કરોડનો માલ અંદર મારી દુકાનમાં છે। 1 મહિના પહેલા જ હમણાં હજી આખું ફર્નિચર ને બધું મેં નવું બનાવ્યું હતું, બધું જ અત્યારે ટોટલ લોસ છે। એકદમ સમજી લો કે પોદારમાં 50% વેપારીઓનો ફૂલ નુકસાન છે અત્યારે।